ચાલો હવે ચલ બળ માટે કાર્ય ઉર્જા પ્રમેય. આમાંથી સવાલ આ રીતે આવશે, એક પરિમાણમાં થતી ગતિ માટે કાર્ય ઉર્જા પ્રમેય નું સૂત્ર તારવો. કાર્ય ઉર્જા પ્રમેયનું સૂત્ર તારવો. ચાલો, એક પરિમાણમાં થતી ગતિ માટે કાર્ય ઉર્જા પ્રમેયનું સૂત્ર તારવો. ચાલો આપણે ધારી લેશું. ધારો કે ધન x અક્ષની દિશામાં ગતિ કરતા m દળના પદાર્થની t સમયે ઝડપ, ગતિ ઉર્જામાં અદિશ રાશિ એટલે ઝડપની જરૂર પડે. t સમયે ઝડપ v છે. કારણ કે ચલ બળ હોય, બળ વધઘટ થતું હોય તો ઝડપ બી બદલાતી હોય. એટલે એક્ઝેક્ટ આપણે કયા સમયની ઝડપ ધારી? t સમયની. ચાલો, t સમયે ઝડપ v છે. બરાબર. હવે આપણે ઉર્જા એટલે ગતિ ઉર્જા મળી જશે. ચાલો, માટે પદાર્થની ગતિ ઉર્જા k બરાબર, સૂત્ર કયું છે? 1/2 mv². બરાબર. અને ઝડપ આપણે અહીંયા સમય સાથે બદલાય છે એ કન્સિડર કરવાનું છે. એટલે આપણે શું કરશું? k નું t ની સાપેક્ષે વિકલન કરતા. ચાલો, k નું t ની સાપેક્ષે વિકલન કરતા. ચાલો, તો આ તમારું પદ શું આવે? tk by dt. બરાબર, dk by dt. ચાલો, બાજુમાં ફરીથી એ પદ લખી દેશું, પણ એમાં k ની વેલ્યુ મૂકી દેશું. એટલે d by dt તો એમનું એમ જ રહેવાનું. k તરીકે શું મૂકી દેશું? 1/2 mv². ચાલો, આમાં અચળ પદ કયું? કારણ કે ગતિ દરમિયાન એનું દળ ન બદલાય, અને આ તો અચળ સંખ્યા છે. એટલે આ બંને વિકલનની બહાર આવી જાય. એટલે કયું પદ વિકલનની બહાર આવશે? 1/2 m. પણ ઝડપ સમય સાથે બદલાય છે. ઝડપ છે એ સમય આધારિત વિધેય છે. આગળની થિયરીમાં આપણે સ્થાન આધારિત વિધેય હતું, અહીંયા સમય આધારિત વિધેય છે, એટલે સમય સાથે બદલાય. ચાલો, તો હવે વિકલન કોનું કરવાનું રહેશે? d by dt. અને વિકલન કોનું? v² નું. ચાલો, તો આ તમારું પદ આવે 1/2 m. વિકલનના નિયમ મુજબ ઘાતાંક આગળ આવે, એટલે 2 ઘાતાંક આગળ આવે. અને જે ઘાતાંક છે એમાંથી એક બાદ કરો એટલે 2 માંથી 1 જાય તો 1. પછી શું કરવાનું ખબર છે ને? આનું વિકલન. એટલે હવે કોનું વિકલન? dv by dt. ખબર છે ને? અહીંયા જો t હોત ને, t, તો આ પદ 1 થઈ જાત, તો લખવાની જરૂર નથી. પણ અહીંયા v છે તો હજી વિકલન વાળું પદ બચી જાય કે નહીં? ચાલો, 2 કેન્સલ થાય. એટલે આ તમારું પદ mv. અને આને શું કહેવાય? વેગનું સમયની સાપેક્ષે વિકલન, એટલે પ્રવેગ. કારણ કે dv by dt બરાબર પ્રવેગ a. આપણે કાર્ય ઉર્જા પ્રમેયમાં આ બાજુ ગતિ ઉર્જા જોઈએ અને આ બાજુ કાર્ય w બરાબર શું? તો બળ ગુણ્યા સ્થાનાંતર. હવે સ્થાનાંતર લેવું છે તો વેગ એટલે શું? સ્થાનાંતરનું સમયની સાપેક્ષે વિકલન. એટલે તમે આ સૂત્રમાં શું જોઈ શકો કે ગતિ ઉર્જા તો આવી ગઈ છે, ગતિ ઉર્જા. હવે તમારે આ બાજુને કન્વર્ટ કરી અને કાર્ય લાવવાનું છે. કાર્ય લાવવા માટે શું જોઈએ? બળ ગુણ્યા સ્થાનાંતર.
સ્થાનાંતર શેમાંથી મળશે? વેગ પરથી. ચાલો, વેગ એટલે શું? એમ અને એ ભેગું કરી નાખો, એમ અને એફ. અને એમ અને એ એટલે શું કહેવાય? એફ. અને વી એટલે શું? સ્થાનાંતરનું સમયની સાપેક્ષે વિકલન. અને એક પરિમાણ હોય તો ઝડપ હોય તો અંતરનું સમયની સાપેક્ષે વિકલન. કારણ કે એક પરિમાણ હોય તો ઝડપ અને સ્થાનાંતર એક જ કહેવાય. બરાબર? ચાલો, થયું. બંને બાજુથી ડેલ્ટા ટી નો ડીટી નો લોપ કરો બંને બાજુથી. ચાલો, આ કાઢી નાખો. તો આ બાજુનું તમારું પદ શું આવશે? માટે ડી કે બરાબર એમ એ બરાબર શું કહેવાય? એફ. અને બાજુમાં ટી ની સમય આધારિત વિધેય છે એટલે ટી લખવું હોય તો લખો, નહીં તો ચાલશે. ઇન્ટુ શું? ડીએક્સ. આપણી બુકમાં નથી એટલે ખાલી એફ રાખો તો વાંધો નહીં. ચાલો ને, ડીએક્સ કહેવાય એટલું. હવે આપણે શું કરશું? તમારે સ્થાનાંતર ક્યાંથી ક્યાં સુધીનું લેવાનું છે? x1 થી x2. એટલે હવે આપણે શું લખશું? હવે x1 થી x2 વચ્ચે સંકલન કરતા, કારણ કે આપણે ગતિ ઉર્જા જોઈએ છે એટલે આપણે શું કરશું? ગતિ ઉર્જાની બાજુમાં વિકલનનો સંકેત છે, એ વિકલનને કોણ દૂર કરે? એનો ઓપોઝિટ, સંકલન. એટલે આપણી પાસે ખરેખર પ્યોર ગતિ ઉર્જા હતી, પણ આપણે આમાં વિકલન એડ કર્યું. જેવી રીતે અમુક વાર સાદુરૂપ આપવું હોય તો આપણે શું કરીએ? લોગ લઈએ. પણ લોગ આપણી ખરેખર પ્રોસેસ નહોતી, આપણે એડ કરેલી હતી. તો આપણે જે એડ કરેલું છે પાછું રિમૂવ કરવું પડે કે નહીં? તો રિમૂવ કરવા માટે આપણે શું કરતા? ત્યાં એન્ટી લોગ લેતા. તો અહીંયા એ જ વાત થઈ ગઈ. અહીંયા તમને પ્યોર ગતિ ઉર્જા હતી, પણ તમને થોડીક મુશ્કેલી જણાય એટલે તમે એમાં શું એડ કરી દીધું? વિકલન. એટલે આની સાથે વિકલન એડ કરી દીધું. હવે તમે જે વિકલન એડ કર્યું છે એને પાછું રિમૂવ કરવું છે, તો શું કરવું પડે? સંકલન. હવે x1 થી x2 વચ્ચે સંકલન કરતા. ચાલો, સંકલન કરો. તો આ બાજુ આપણે લેશું ડેલ્ટા કે એફ, અને આ બાજુ ચાલો dx, અને ક્યાંથી ક્યાં સુધી? x1 થી x2 સુધી. બરાબર? ચાલો, x1 થી x2 સુધી. અને સંકલન આવે એટલે પેલું નથી વિચારવાનું કે આટલા ગાળામાં અચળ નથી રહેતું, એવું ને. સંકલન આવે એટલે કુલ કાર્ય થઈ જાય છે. આગળની થિયરી ખબર છે ને? છેલ્લે આપણે કાર્યના સૂત્રમાં સંકલન સુધી વાત કરેલી હતી. ચાલો, હવે સંકલનની હદ આપો. અહીંયા x1 આપ્યું તો એને અનુરૂપ ગતિ ઉર્જા શું આપો? k1. x1 સ્થાને ગતિ ઉર્જા k1 હતી. x2 સ્થાને ગતિ ઉર્જા કેટલી આપો? k2. ચાલો, આનું સંકલન આવડે છે ને? કે ખબર છે ને? તો ચાલો, અને હદ કઈ આપશું? k1 થી k2 f. ચાલો, dx નું સંકલન કયું? x. બાજુમાં જો અહીંયા x હોત ને, x ગુણાકારમાં, તો x²/2 આવે. પણ માત્ર આ જ પદ હોય તો આનું સંકલન x થાય. ચાલો, હદ x1 થી x2. ચાલો, અહીંયા લખી દો. કે ની જગ્યાએ પેલા શું લખશું? વચ્ચે માઇનસ, ખબર ને? પેલા કે ની જગ્યાએ k2 અંતિમ હદ, પછી પ્રારંભિક હદ. ચાલો, f અંતિમ સ્થાન x2 માઇનસ પ્રારંભિક સ્થાન x1. k2 એટલે આ શું કહેવાય? ડેલ્ટા કે. અને f અને x2 માઇનસ x1 બે સ્થાનની બાદબાકી એટલે સ્થાનાંતર, જે માગેલું સૂત્ર છે. આટલે સુધી રહેવા દેવાનું, જે માગેલ સૂત્ર છે. બરાબર? અને આ સૂત્ર છે ને, એફ ઇન્ટુ બળ ગુણ્યા, ચાલો, એફ ઇન્ટુ ડી, આ સ્થાનાંતર કહેવાય. બરાબર? ગતિ ઉર્જાનો ફેરફાર. અને આ જે તમને પદ મળ્યું છે ને, તેના પરથી મળેલું છે MVM. હવે આ જે સૂત્ર છે ને, આ સૂત્ર એ તમારે બીજા નિયમનું સંકલિત સ્વરૂપ કહેવાય. ન્યૂટનની ગતિ. ચાલો, આ સૂત્ર એ ન્યૂટનના બીજા નિયમનું સંકલિત સ્વરૂપ છે. સંકલિત સ્વરૂપ છે.
આને તમે આગળ હજી વધારો તો એ ન્યૂટનની ગતિનો બીજો નિયમ મળી જાય, સંકલિત સ્વરૂપ છે. પણ ફરક શું છે કે ત્યાં સદિશ રૂપે હતો, જ્યારે આ સ્વરૂપ એ અદિશ, આ સ્વરૂપ અદિશ, આ ચાલો સ્વરૂપ અદિશ છે. જ્યારે આપણે 5મા ચેપ્ટરના ન્યૂટનના ગતિના બીજા નિયમ હતો તો એ બીજા નિયમને તમે સદિશ સ્વરૂપે મેળવતા, ખબર છે ને? ત્યારે આ સ્વરૂપ કેવું છે? અદિશ. ચાલો આટલું ધ્યાન રાખવાનું. અને કાર્ય ધન ઋણ ને શૂન્ય ક્યારે હોય ખબર છે ને? બળ અને સ્થાનાંતર એક જ દિશામાં હોય તો કાર્ય ધન હોય, બળ અને સ્થાનાંતર પરસ્પર લંબ દિશામાં હોય તો કાર્ય શૂન્ય હોય. બળ અને સ્થાનાંતર પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય, બરાબર, બળ અને સ્થાનાંતર લંબ હોય તો કાર્ય શૂન્ય, અને બળ અને સ્થાનાંતર બંને વિરુદ્ધ દિશામાં હોય તો કાર્ય ઋણ હોય. એવા આપણે આગળ થિયરી અને દાખલા જોયા છે. ચાલો આટલું ધ્યાન રાખવાનું, બરાબર. હવે આ બે ટોપિકના જરૂરી સૂત્ર લખાઈ દો, પછી આપણે એના દાખલા કરશું. જરૂરી સૂત્ર. ચાલો આગળના ક્રમ જ આપી દેજો ને, વાંધો નહીં. આગળ કેટલામો ક્રમ આવ્યા હતા? લગભગ 1, 2, 3 જેવો હશે, મને બહુ યાદ નથી, તમે આગળ ક્રમ આપજો. ચાલો, કોના વડે થતું કાર્ય? ચલ બળ વડે થતું કાર્ય. ચલ બળ વડે થતું કાર્ય બે રીતે મળે. જો આલેખ આપ્યો હોય ને, બરાબર, બે રીતે મળે. ચાલો પેલું શું? આલેખ હોય તો કઈ રીતે મળે? તો F ઇન્ટુ, ચાલો F વિરુદ્ધ X આલેખ વડે ઘેરાયેલા ભાગનું ક્ષેત્રફળ, ઘેરાયેલા ભાગનું ક્ષેત્રફળ. અને ધારો કે તમને આલેખ નથી આપ્યો, ડેટા આપેલા છે, ડેટા, આલેખ નહીં, તો ચલ બળ વડે થતું કાર્ય એ કયા સૂત્રથી મળે? સંકલનથી. F, ચાલો ઇન્ટિગ્રેશન, ચાલો x1 થી x2 અને અહીંયા શું? dx. ચાલો આ સૂત્રથી મળે, બરાબર. એટલે ચલ બળ વડે થતું કાર્ય જો આલેખ હોય તો આ સૂત્રથી મેળવવું, ઘેરેલા ભાગના ક્ષેત્રફળ વડે. અને આલેખ નો અને બધા ડેટા આપેલા હોય, બંને રીતના એક એક દાખલા છે, આપણે વાત કરશું. ત્યારે આલેખ નો અને ડેટા હોય તો ચલ બળ વડે થતું કાર્ય આ સૂત્રથી મેળવવું. કોમ્પિટિટિવમાં આ સૂત્ર આધારિત MCQ અગત્યનું, કોમ્પિટિટિવ માટે હો. ચાલો પછી ચલ બળ માટે કાર્ય ઉર્જા પ્રમેય. ચલ બળ માટે કાર્ય ઉર્જા પ્રમેય. ચાલો ચલ બળ માટે કાર્ય ઉર્જા પ્રમેય શું લખાય? આ અહીંયા છે જ એટલે લખી દઉં બેઠું. કયું છે? ડેલ્ટા કે F x2 માઇનસ x1, x2 માઇનસ x1. ચાલો આટલું. આ ટોપિકમાં આ એક થિયરી છે અને આ સૂત્ર તમારે આગળ લખેલા સૂત્રમાં એડ કરી દેવાના. ચાલો બાળકો, હવે ચલબળમાં થતું કાર્ય અને કાર્ય ઉર્જા પ્રમેયના આપણે સૂત્ર લખેલા હતા અને થિયરી જોઈ હતી. હવે દાખલા જુઓ. ચાલો એનો પહેલો દાખલો છે ઉદાહરણ નંબર 6.5. ચાલો આનો પહેલો દાખલો ઉદાહરણ નંબર 6.5. શું કીધું છે જોવો જોઈ. રકમ વાંચો. રેલવે પ્લેટફોર્મની ખરબચડી સપાટી પર એક બહેન પતરાની પેટી ઘસડે છે. તેણી 10 મીટર અંતર સુધી 100 ન્યૂટન બળ લગાડે છે, એટલે 10 મીટર અંતર સુધી બળ અચળ રહે છે. ત્યારબાદ થાકની માત્રા વધતા તેમણે લગાડેલ બળ રેખીય રીતે ઘટીને, રેખીય એટલે સુરેખો, આલેખ સીધો, ઘટીને 50 ન્યૂટન થાય છે. તો પતરાની પેટીએ કાપેલ કુલ અંતર 20 મીટર છે, બરાબર. તો બહેને લગાડેલ બળ અને 50 ન્યૂટન જેટલા ઘર્ષણ બળ વિરુદ્ધ સ્થાનાંતર દર્શાવતો આલેખ દોરો, બરાબર. ચાલો તમારે આલેખ દોરવાનો છે. ચાલો એ આલેખ શેના માટેનો હશે?
બળ વિરુદ્ધ સ્થાનાંતર. ચાલો, બળ વિરુદ્ધ સ્થાનાંતર નો આલેખ. બરાબર. ચાલો, બળ અને બાહ્ય બળ ધન હોય ગતિની દિશામાં એટલે ધન લેવા, એટલે એ ઉપર હશે. અને ઘર્ષણ બળ ઋણ હોય ગતિની દિશામાં એટલે એ નીચેની અક્ષ પર આવશે. એટલે અહીંયા વચ્ચેથી તમે ચાલો આ x બરાબર. હવે શું કીધું વાંચો, લીટી વાંચતા જાઓ. રેલવે પ્લેટફોર્મની ખરબચડી સપાટી પર એક બહેન પતરાની પેટી ઘસડે છે. તેણે 10 મીટર અંતર સુધી 100 ન્યૂટન બળ લગાડે છે. એટલે પેલા જે બળ લગાડે છે બરાબર એ 100 ન્યૂટન બળ છે. અને પેલા ચાલો 100 ન્યૂટન બળની અસર હેઠળ કેટલું અંતર કાપે છે? 10 મીટર. એટલે આમાં બળ અચળ રહે છે કારણ કે ત્યારે હજુ થાકેલા નહોતા. એટલે ધારો કે આ બાહ્ય બળ કહેવાય, ધન હોય અને ધન ઉપર લેવાય. ચાલો કેટલા છે? 100 એ અહીંયા બતાવી દો. અને બળ ન્યૂટનમાં લેશું, અંતર મીટરમાં. ચાલો, અને કેટલું અંતર કાપે છે? 100 ન્યૂટન. 100 ન્યૂટન બળની અસર હેઠળ કેટલું અંતર કાપે છે? 10 મીટર અંતર સુધી 100 ન્યૂટન જેટલું અચળ બળ લગાડે છે. અને તમને કેમ ખબર પડી આ બળ અચળ હશે? કારણ કે આમાં સ્થાન કે સમય વિધેય નથી. એટલે જ્યારે એફ ના સૂત્રમાં જ્યારે તમને ટી કે એક્સ દેખાય ને તો સમજવાનું કે આ બળ ચલિત છે. જો ટી દેખાય ને તો બળ સમય આધારિત વિધેય છે, સમય સાથે બદલાય છે એવું કહેવાય. અને આના સૂત્રમાં એક્સ દેખાય ને તો બળ એ સ્થાન સાથે બદલાય છે, એટલે કે બળ એ સ્થાન વિધેય છે એવું કહેવાય. પણ જ્યારે તમને બળના સૂત્રમાં આવા કોઈ સંકેત ન હોય, માત્ર આંકડો જ હોય, એકમ તો બાજુમાં હોય, એ તો ઓબ્વિયસલી હોય જ, માત્ર આંકડો જ હોય, ત્યારે બળ અચળ એવું ધારવાનું. ચાલો, અચળ બળ હોય એમાં કેટલું અંતર કાપે છે? 10 મીટર. ધારો કે 10 મીટર આ જગ્યાએ છે, આ 10 મીટર. તો હવે તમે જો આ આલેખને ઉપર લઈ જશો તેનો મતલબ કે બળ વધી જશે, નીચે લઈ જશો તો ઘટી જશે. બરાબર. બળ અચળ રહે છે એટલે 10 મીટર સુધી, ચાલો 10 મીટર સુધીનો આલેખ કેવો હશે? સુરેખ. બરાબર. અહીંયાથી આ આપણે ત્રુટક રેખા દોરી દઈએ. તમારો મૂળ પથ આજો, મૂળ આ પથ. ચાલો, આને આપણે શું નામ આપી દેશું? એ બી. બરાબર. આનો મિનિંગ શું થાય કે 10 મીટર અંતર 100 ન્યૂટન જેટલા અચળ બળ વડે કાર્ય કરે છે. એટલે 10 મીટર અંતર સુધી પેટી પર કેટલું અચળ બળ લગાડે છે? 100 ન્યૂટન. આગળ વધો. ત્યારબાદ થાકની માત્રા વધતા તેમણે લગાડેલ બળ રેખીય રીતે ઘટીને 50 ન્યૂટન થાય છે. અને પતરાની પેટીએ કાપેલ કુલ અંતર 20. કુલ અંતર 20 એટલે અહીંયાથી અહીંયા સુધીનું 20. બરાબર. ચાલો 20 મીટર. હવે શું કીધું? ત્યારબાદ થાકની માત્રા વધતા તેમણે લગાડેલ બળ રેખીય રીતે ઘટીને, એટલે 100 હતું ને તે ઘટીને કેટલું થયું? 50. એટલે આ જગ્યાએ 50 લઈ લઈએ. બરાબર. ચાલો, અને ટોટલ અંતર 20 કાપે છે. એટલે આ બાકીનું 10 મીટર અંતર એ દરમિયાન લાગતું બળ છે ને એ ક્રમશઃ 100 થી ઘટતા ઘટતા કેટલું થઈ જાય છે? 50. અને રેખીય છે એટલે રેખીય શબ્દ શું બતાવે? આલેખ સુરેખ. ચાલો, એટલે અહીંયાથી તમારો હવે જે આલેખ હશે ને એ આલેખ કેવો હશે? ચાલો, તો એ આલેખ તમારો રેખીય રીતે ઘટે છે એટલે અહીંયાથી આ રીતે. આનો મિનિંગ શું થાય ખબર છે ને? બાકીનું 10 મીટર અંતર એ ઘટતા રેખીય રીતે ઘટતા બળ સાથે પેટીને ધકેલે છે. અને આ ઘટતું બળ 100 થી ઘટીને કેટલું થઈ જાય છે? 50. ચાલો, એ બી સી ડી ઈ પછી એફ આ જી એચ. આ બધા બિંદુઓને આપણે નામ આપી દીધા છે. બરાબર. હવે શું કીધું જુઓ, આલેખ તો આપણે હજી અધૂરો છે. આગળ વાંચો. ચાલો, બહેને લગાડેલ બળ
અને 50 ન્યૂટન જેટલા ઘર્ષણ બળ તો છેક સુધી લાગે છે. અને ઘર્ષણ બળ છે ને 50 ન્યૂટન ફિક્સ આંકડો કીધો, એની બાજુમાં n કે t નથી, એટલે અચળ હો. અને ઘર્ષણ બળ એ ગતિની વિરુદ્ધ દિશામાં એટલે ઋણ લેવાય, તો એને આપણે ઋણ અક્ષ પર લેશું. અને કેટલું છે 50 ને, તો -50. આ તમારું કયું બળ? આ નીચેની અક્ષ પર ઘર્ષણ બળ હશે, અને ઉપરની અક્ષ પર કયું બળ લીધેલું હશે? બાહ્ય બળ. એટલે પેલી સ્ત્રીએ લગાડેલું બળ અને આ ઘર્ષણ બળ. ઘર્ષણ બળ ગતિ દરમિયાન કેવું રહે છે? ઘર્ષણ બળ એ ગતિ દરમિયાન કેવું રહે છે? અચળ. ચાલો, અને અચળ રહે છે એટલે તમારે એ આલેખ કેવો દોરવાનો? એક અક્ષને સમાંતર. સોરી, આ તો સીધો જ આલેખ આવશે આ રીતે. ચાલો, અહીંયાથી પછી આ ત્રુટક રેખા થશે h, પછી આને I વડે બતાવી દો અને આને J વડે બતાવી દો. ચલો, થશે આટલું. આનો મિનિંગ શું થાય? ઘર્ષણ બળ 0 થી 20 મીટર સુધી પેટીને ઘસરે છે, તો આ દરમિયાન ઘર્ષણ બળ કેવું રહે છે? અચળ. આલેખ સુરેખ. ચાલો, આલેખ દોરેલું છે. તો હવે શું કરવાનું? બંને બળો વડે, અને તમારે આલેખ કોના વડે બતાવવાનું હતું? બાહ્ય બળ અને ઘર્ષણ બળ વિરુદ્ધ સ્થાનાંતરનો આલેખ દોરો, તે આપણે દોરી દીધો. બંને બળો વડે 20 મીટર અંતર સુધીમાં થયેલ કાર્ય શોધો. ચાલો, આપણે શું કહેશું? અહીં ઘર્ષણ બળ, અહીં Fk બરાબર કેટલા ન્યૂટનનું? 50 ન્યૂટનનું ઘર્ષણ બળ કઈ અક્ષ પર લીધેલું છે એ જ કહેવાનું. એટલે આ નીચે લીધું ને, આને શું કહેવાય? આ વાય નો કહેતા, બળ અક્ષ પર, પણ કઈ બાજુ? ઋણ તરફ. ચાલો, અહીં Fk બરાબર 50 ન્યૂટનનું ઘર્ષણ બળ એ ગતિની વિરુદ્ધ દિશામાં હોવાથી તેને ઋણ બળ અક્ષ પર લીધેલું છે. હવે તમારી આ વાય અક્ષ નો કહેવાય, બળ અક્ષ કહેવાય, અને આ તમારી સ્થાનાંતર અક્ષ કહેવાય. તેને ઋણ બળ F અક્ષ પર લીધેલ છે. બરાબર. ચાલો, થઈ ગયું આટલું. હવે તમારે પેલા કોના વડે થતું કાર્ય શોધવાનું છે? અને આલેખ હોય ત્યારે ખબર છે ને, આલેખ હોય ત્યારે થતું કાર્ય હંમેશા ઘેરાયેલા ભાગનું ક્ષેત્રફળ. ચાલો, પેલા કેટલા મીટર અંતર દરમિયાન બંને બળો વડે 20 મીટર અંતર સુધીમાં થયેલ કાર્ય. ચાલો, આપણે બે પ્રકારના કાર્ય મળશે. પેલું, ચાલો, સ્ત્રીએ લગાડેલ બાહ્ય બળ વડે થતું કાર્ય. ચાલો, એ કાર્યને આપણે શું કહી દેશું? W1. અને 20 મીટર. હવે 20 મીટર એટલે અહીંયાથી આ. હવે આમાં તમારે શું કરવું પડશે? તો આમાં છે ને, ચાલો, કયા આલેખ વડે ઘેરાયેલા ભાગનું ક્ષેત્રફળ? F વિરુદ્ધ X આલેખ વડે ઘેરાયેલા ભાગનું ક્ષેત્રફળ થશે આટલું. ચાલો, હવે 0 થી 20 સુધીનું કાર્ય શોધવાનું છે, તો ઘેરાયેલા ભાગનું ક્ષેત્રફળ. ચાલો, ઘેરાયેલા ભાગના ક્ષેત્રફળ એટલે 0 થી 20 સુધી, એટલે ઉપરનો આખો ભાગ આવી જશે ને, એમાં આ ભાગ એક સરખો આકારનો છે, એટલે એને સળંગ લઈ લ્યો. એટલે તમારે, ચાલો, આનું ક્ષેત્રફળ લેવાનું. આ આકાર કેવો છે? લંબચોરસનું ક્ષેત્રફળ. હવે આ સળંગ નહીં લઈ શકાય, કારણ કે આ ત્રિકોણ છે ને આ લંબચોરસ, એટલે આને બે ભાગમાં કન્વર્ટ કરજો. ચાલો, એક આ ભાગ, બરાબર, અને બીજો આપણે આ ભાગ લઈ લેશું. ચાલો, બીજો આ ભાગ, બરાબર.
એટલે કુલ કાર્ય માટે શું કરવાનું, કારણ કે 0 થી 20 મીટરમાં બધું જ આ બધા જ ભાગ આવી જાય. ચાલો શું લખશું થતા કાર્ય W1 માટે? કયા કયા ક્ષેત્રફળ લખી દેવાના લેવાના એ નામ લખી દો. W1 બરાબર, ચાલો લંબચોરસ AB DE નું ક્ષેત્રફળ, સોરી એ તો આખું લઈ લેવાનું, AB GF નું ક્ષેત્રફળ, લંબચોરસ ચાલો AB GF નું ક્ષેત્રફળ, ચાલો થશે આટલું. ચાલો લંબચોરસ ABGF નું ક્ષેત્રફળ, ચાલો પ્લસ ત્રિકોણ, આ ઉપરનો ત્રિકોણ BCD નું ક્ષેત્રફળ, ત્રિકોણ DDC નું ક્ષેત્રફળ. અને હવે ત્રીજું કયું લેશું? લંબચોરસ DCHG નું ક્ષેત્રફળ, લંબચોરસ ચાલો કયું છે? DCHG નું ક્ષેત્રફળ. ચાલો બરાબર. હવે આટલું આ સાફ કરી નાખો. અત્યારે સ્ત્રીએ લગાડેલ બાહ્ય બળ વડે થતું કાર્ય મળવાનું છે. ચાલો કિંમત મૂકી દો. લંબચોરસ એટલે આનું ક્ષેત્રફળ. ચાલો આની લંબાઈ કેટલી? 10. આની લંબાઈ 10 બરાબર. અહીંયાથી આ લંબાઈ 10 અને પહોળાઈ કેટલી? 100. ચાલો પ્લસ ત્રિકોણ BDC નું ક્ષેત્રફળ 1/2. ચાલો ત્રિકોણ એટલે આવો. હવે આ ત્રિકોણનો પાયો કહેવાય. ચાલો પાયો એટલે D થી C નું અંતર કેટલું હશે? 20 અને 10 વચ્ચે 10 ને, પાયો ગુણ્યા વેધ. હવે ત્રિકોણનો વેધ એટલે આ. ચાલો આ વેધ કેટલાનો છે? 100 અને 50 વચ્ચે, એટલે આ ડિસ્ટન્સ 50 નું હોય ને, એટલે 50. ચાલો પ્લસ લંબચોરસ DCHG નું ક્ષેત્રફળ એટલે આ. ચાલો એમાં લંબાઈ 20 અને 10 વચ્ચે 10 ની છે, ગુણ્યા એની પહોળાઈ. આની પહોળાઈ કેટલી થશે? આ 0 થી 50 વચ્ચે એટલે 50. ચાલો આ કેટલા થાય? 1000 થાય આટલું. ચાલો આમાં 500 ભાગ્યા 2 એટલે 250. 250 ને, કારણ કે આ કેટલાય ભાગ ચાલે? 25 છે, એટલે 25 ગુણ્યા 10 એટલે 250 અને આ 500. ચાલો કુલ કાર્ય 1750, 1750 અને કાર્યનો એકમ શું? જૂલ. ચાલો આ કોના વડે થતું કાર્ય મળે છે? તો સ્ત્રીએ લગાડેલ બાહ્ય બળ વડે થતું કાર્ય. હવે કોના વડે થતું કાર્ય લેવાનું છે? ઘર્ષણ બળ. તો ઘર્ષણ બળ વડે થતું કાર્ય શોધવું હોય તો એ તમારે આ નીચેના ભાગનું ક્ષેત્રફળ લેવાનું. ચાલો બરાબર, આ નીચેના ભાગનું ક્ષેત્રફળ. ઘર્ષણ બળ વડે થતું કાર્ય, અને એ ઋણ હોય. એ તો ખબર છે ને, કારણ કે ઘર્ષણ બળમાં બળ અને સ્થાનાંતર પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય, અને એ ઋણ ચિહ્ન ઓટોમેટિક આવી જશે. કિંમત મૂકો ત્યારે ચિહ્ન સાથે મૂકવાની. ચાલો કયા લંબચોરસનું ક્ષેત્રફળ O? ચાલો આપણે F લીધું છે, આ તો શૂન્ય છે. FHIJ નું ક્ષેત્રફળ. લંબચોરસ ચાલો FHIJ નું ક્ષેત્રફળ.
ચાલો કેટલું થશે લંબચોરસ FHI જેનું ક્ષેત્રફળ? આ લંબચોરસની લંબાઈ કેટલા મીટર છે? 20 મીટર. અને કાર્ય ધન મળે છે કે ઋણ એ ડિસાઈડ કરવા માટે ચિહ્ન મૂકવાનો. ચાલો એની લંબાઈ વાળું ચિહ્ન તો ધન છે. પહોળાઈ કેટલી? -50. -50 એટલે કેટલા? ચાલો 1000 ન્યૂટન. આ આપણો જવાબ. આ દાખલો આ રીતે થાય.